જઈએ તો દિગ્ગજોની જે હાઈ પ્રોફાઇલ બેઠકો છે ત્યાં માઇક્રો પ્લાનિંગને લઈને શું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે જેથી મહત્તમ લીડથી આ દાવેદારો જીતી શકે? કિંજલ, देखो जयेश बात કરવામાં આવે 26 से 26 બેઠકો પર માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે કેમ કે દિગ્ગજોની જે બેઠક છે દિગ્ગજોની જે 3 બેઠકોની વાત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની બેઠક એટલે કે લોકસભા બેઠક તેની સાથે જ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની બેઠક એટલે કે પોરબંદર બેઠક તેની સાથે રાજકોટની અંદર પુરુષોત્તમ રૂપાલા લડી રહ્યા છે તો તેની સાથે વિવાદ પણ છે તે પણ છે એટલે એ બેઠક ઉપર પણ જે માઇક્રો પ્લાનિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। તેના સિવાય નવા ચહેરાઓની વાત કરો, બનાસકાંઠાની વાત કરો કે સાબરકાંઠાની વાત કરો, તેની સાથે ભરૂચની વાત કરવામાં આવે, મનસુખ માંડવિયા સામેનો જે પ્રકારના વિષય છે તો આ જે તમામ વિષયો છે તેને ધ્યાનમાં રહીને ન માત્ર પેજ પ્રમુખ કે ન માત્ર પેજ સમિતિ પરંતુ અલગ અલગ વર્ગના લોકોની સાથે મુલાકાત કરવી, તેની સાથે જે નાના નાના વર્ગો છે તેની સાથે વાત કરવી, ત્યાંનો સમાજનો જે બહોળો વર્ગ તેની સાથે વાત કરવી, ગ્રામ પંચાયતથી માંડીને લોકસભા સુધી જે પ્રકારના ઇન્ફ્લુઅન્સર છે જયેશ આપણે જોયું હશે કે આ વખતનો ભાજપનો દાવો છે કે માત્ર ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી પહેલા 50,000થી વધારે લોકોને ભાજપ સાથે જોડવામાં આવ્યા છે। આ 50,000 એ લોકો છે કે જે વોટ ઉપર સીધી અસર છે તે કરી શકે છે। ગ્રામ પંચાયતથી માંડીને લોકસભાના વિપક્ષના પૂર્વ નેતાઓથી માંડીને કાર્યકર્તાઓથી માંડીને સમાજના અલગ અલગ વર્ગના લોકોને જોડવામાં આવ્યા છે એટલે કે મેક્સિમમ વોટિંગ થાય અને મેક્સિમમ વોટિંગ એ ભાજપ તરફી રહે તે માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। આગામી સમયની વાત કરવામાં આવે તો આગામી સમયની અંદર 6 જેટલી જે સભાઓ છે વડાપ્રધાનની પોતે પણ થવાની છે જેની અંદર સૌરાષ્ટ્રથી માંડીને ઉત્તર ગુજરાતનો પટ્ટો છે તે કવર કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે જે પ્રકારે ગાડીઓ લાગી ચૂકી છે તેનો મતલબ એ છે કે અમિત શાહ દ્વારા તેમનું ઉમેદવારી ફોર્મ છે તે ભરી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મીડિયાને પણ સંબોધન છે તે કરી શકે છે। જે રીતે વિજય મુહૂર્ત હતું વિજય મુહૂર્તને સાચવવામાં આવ્યો છે અને વિજય મુહૂર્ત બાદ હવે કેન્દ્રીય ગૃહપ્રધાન છે તે વિજય ગઈકાલે પણ જે રીતે ખૂબ જ આશ્વસ્ત હતા તમામ બાબતોને લઈને, ભાજપની જીતને લઈને, એ ચાહે ગુજરાતની વાત કરવામાં આવે કે ચાહે અન્ય રાજ્યોની વાત કરવામાં આવે, જે પ્રકારના આશ્વસ્ત તે જોવા મળી રહ્યા હતા તેની સાથે સાથે જ હવે જો વાત કરવામાં આવે તો વિજય મુહૂર્ત બાદ હવે જ્યારે શું વાત કરશે દેશને લઈને કેમ કે ગઈકાલની પણ વાતમાં તેમણે પોતાની વાત કરતા ગુજરાતની 26 બેઠકોની વાત હતી તે વધારે કરી હતી। તેની સાથે જ વાત કરવામાં આવે તો દેશમાં કયા એવા રાજ્યો છે કે જે રાજ્યોની અંદર હવે જે ભાજપની દાવેદારી છે તે વધવાની છે એ જે તમામ મુદ્દાઓ હતા તેની પણ ચર્ચા છે તે કરવામાં આવી હતી। એટલે હવે જોવાનું એ છે કે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પરિવાર સાથે તે આવી રહ્યા છે કેટલા આશ્વસ્ત છે અને એ આશ્વસ્તતાની સાથે તે હવે આજે જ્યારે મીડિયા સાથે વાત કરશે ત્યારે શું સંબોધન કરશે, આખરે કયા મુદ્દાઓ છે તેનું સંબોધન કરશે તે પ્રકારની તમામ જે બાબતો છે તેની પર પડેપણની નજર TV9ની રહેશે। બિલકુલ કિંજલ, મહત્વપૂર્ણ અપડેટ કે આખરે તેમણે ઉમેદવારી પત્ર ભરી દીધું છે અને ત્યારબાદ હવે આગામી સમયની અંદર આ બેઠક ઉપર કઈ પ્રકારે પ્રચંડ પ્રચાર થશે અને મતદારોને રીઝવવાનો પ્રયત્ન થશે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। તો આ તરફ જ્યાં અમિત શાહે ઉમેદવારી પત્ર ભર્યું છે, નવસારીની અંદર પણ CR પાટીલે ઉમેદવારી પત્ર ભરી દીધું છે। આ બંને દાવેદારોએ આજે વિજય મુહૂર્તની અંદર આ ઉમેદવારી નોંધાવી છે। કિંજલ, સૌથી મહત્વપૂર્ણ બાબત લોકસભા બેઠકને લઈને ગાંધીનગરમાં એ રહેશે કે ગઈ વખતે જે લીડ હતી તેના કરતાં પણ આ મહત્વપૂર્ણ લીડ આ વખતે વધારે મેળવી શકાય તે માટેની નેમ તો પહેલેથી જ ભાજપ વ્યક્ત કરી ચૂક્યું છે, પણ જે રીતે આ 7 વિધાનસભાની અંદર પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો અને માત્ર 10 કલાકની અંદર 6 જેટલા વિધાનસભાની અંદર રોડ શો અમિત શાહે કર્યો, તેને લઈને શું લાગી રહ્યું છે? જે અહીંના જાતિગત સમીકરણ છે અને જે રીતે આ મતદારોનો ઝોંક છે તેને પારખીને જે પ્રચાર થઈ રહ્યો છે, સીધી રીતે કોઈ પડકાર લાગી રહ્યા છે કે પછી આ સમગ્રતા એક તરફી અહીં પલડું જોવા મળી રહ્યું છે? કિંજલ, કેન્દ્ર સાથે વાત કરીએ પહેલાં ખાસ આપણે જણાવી દઈએ કે અહીં ઐતિહાસિક લીડના લક્ષ્યાંક સાથે ચૂંટણી પ્રચાર થયો અને અમિત શાહે હવે ઉમેદવારી પત્ર ભરી દીધું છે અને સ્વાભાવિક છે દેશના ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ છે અમિત શાહ અને આજે 12:39 તેમણે ઉમેદવારી પત્ર ભર્યું છે। કલેક્ટર કચેરી ખાતે તેઓ પહોંચી ચૂક્યા હતા અને પ્રોટોકોલ મુજબ ઘ0થી કલેક્ટર કચેરી સુધી અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અહીંથી તેમનો કાફલો પસાર થયો હતો અને અહીં સિવિલમાં એક બેઝ હોસ્પિટલ તૈયાર કરી તંત્રને એલર્ટ મોડ પર પણ રાખવામાં આવ્યું છે। તમામ તૈયારીઓ હતી આ તમામ આજની ગતિવિધિઓને લઈને, કારણ કે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો અને આજે દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર તેમણે ભર્યું છે અને તેને લઈને તંત્ર પણ ત્યાં એલર્ટ મોડ ઉપર હતું। ગાંધીનગરમાં હાલ
આ ઉમેદવારી પત્ર ભર્યા બાદ હવે આગામી દિવસોમાં કેવો પ્રચાર રહે છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. બે તરફ નવસારી લોકસભા બેઠકની પણ હું વાત આપને કરું કે જ્યાં સી.આર. પાટીલ તેમણે ઉમેદવારી પત્ર ત્યાં ભર્યું છે. ગઈકાલે તેમણે પણ ભવ્ય રોડ શો કર્યો હતો, પરંતુ વિજય મુહૂર્ત તેમાં તેઓ ચૂકી ગયા અને આજે તેઓ ત્યાં ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા છે. તો બંને દિગ્ગજોની જે દાવેદારી છે તે અહીં જોવા મળી અને આજે મહત્વપૂર્ણ ગતિવિધિ નવસારીમાં પણ રહી, કારણ કે ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ તેમજ કોંગ્રેસના ઉમેદવાર નેશદ દેસાઈ પણ એકસાથે કલેક્ટર કચેરીએ ત્યાં ફોર્મ ભરવા માટે આજે પહોંચ્યા હતા. અને ખાસ કરીને કોંગ્રેસના ઉમેદવાર નેશદ દેસાઈ ગાંધીજીની વેશભૂષામાં ત્યાં પહોંચ્યા અને ઉમેદવારી પત્ર